તો આ તરફ વડોદરામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા 2 કલાકથી ધોરીમાર્ગ પર અસંખ્ય વાહનો છે તે અટવાયા છે। હાઈવે પર પડેલા ખાડાઓને કારણે જે રોબદ ટ્રાફિક જામ સર્જાયો છે। પોર અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી જનાર લોકો પણ પરેશાન બન્યા છે। છેલ્લા 1 મહિનામાં 10 થી વધુ વાર આ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે। ત્યારે હવે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે તે ઉઠી છે। છેલ્લા 2 કલાકથી ધોરીમાર્ગ પર અસંખ્ય વાહનો છે તે અટવાઈ ગયા છે અને વાહન ચાલકો સતત પરેશાન બની રહ્યા છે। હાઈવે પર પડેલા ખાડાઓને કારણે આ અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય। છેલ્લા 1 મહિનામાં 10 થી વધુ વાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી, જેના કારણે અહીંથી નીકળતા વાહન ચાલકો છે તે પરેશાની વેઠી રહ્યા છે। સાથે જ વડોદરામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના જે દ્રશ્યો સામે આવ્યા, લાંબી ટ્રાફિક જામની લાઈનો જોવા મળે છે। અનેક વાહનો તે આમાં ફસાયા છે, જેમાં નોકરીએ જનાર લોકો પણ હાલ પરેશાન થયા છે। સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાયા છે। જે તુષાર, વડોદરામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડાઓને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, શું વિગતો? હાલ આ તમામ જે વાહન ચાલકો છે તે પોર અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી જનાર લોકો પણ સામેલ છે। તેઓ હવે પરેશાન બન્યા છે। અહીંથી નીકળતા લોકોને માથાનો દુખાવો થઈ જાય છે, ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા હોવાના કારણે આ સ્થિતિ સર્જાતા હોવાના જે વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે। છેલ્લા 2 કલાકથી ધોરીમાર્ગ પર અસંખ્ય વાહન ચાલકો છે તે અટવાયા ગયા છે અને લાંબી લાઈનો લગાવીને ઉભા છે। ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યોથી હવે લોકો પરેશાન થતા જોવા મળે છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી 10 થી વધુ વાર આ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે અનેક જે છેલ્લા 1 મહિનાથી લોકો પરેશાન થતા હોવાથી હાલ જે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। તો આ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે, અસંખ્ય વાહનો છે તે ટ્રાફિક જામની લાઈનોમાં જોવા મળે છે। અહીંથી લોકો નીકળતા પણ જે પરેશાન થતા જોવા મળે છે। પોર અંકલેશ્વર જીઆઈડીસીમાં કામે જતા જે નોકરિયાત વર્ગના લોકો છે તે પણ આ ટ્રાફિક જામમાં અટવાતા હવે મુશ્કેલી વેઠી રહ્યા છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડાઓ હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની જે ફરિયાદ છે તે ઉઠી છે। ત્યારે આ રસ્તાઓનું સમારકામ થાય તેના લઈ હવે માંગ ઉઠી છે। 1 મહિનામાં 10 વખત આવી સ્થિતિ જોવા મળી છે, જેના કારણે લોકો અહીં નીકળતા જ પરેશાન થતા હોય છે। સાથે જ સમયનો વેડફાટ થાય છે અને લોકો પરેશાન પણ થઈ રહ્યા છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ ખાડાઓ હવે લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે। અહીંથી નીકળતા લોકો અહીંથી નીકળવામાં પણ એકવાર વિચારે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। છેલ્લા 2 કલાકથી અસંખ્ય વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં અટવાતા હવે જે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે અને હાઈવે પર લાંબી લાઈનો જોવા મળી છે। સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાયા છે। જે તુષાર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડાઓને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો, શું વિગતો? ચોક્કસથી રોનક જે રીતે હાઈવે ઉપર ખાડાઓની સમસ્યા છે તેની અંદર મહત્વનો પૂછી શકાય કે અમદાવાદ સુરત ધોરીમાર્ગ છેલ્લા 22 દિવસથી ખાડાઓને કારણે ટ્રાફિક જામ સમસ્યાથી પીડાઈ રહ્યો છે। આપ દ્રશ્યોમાં જુઓ, કેમેરા પર્સન કેતન સિંહ આપણને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, લગભગ 5 કિલોમીટરનો આ ટ્રાફિક જામ અત્યારે આપ જોઈ શકો છો। અહીંયા જાંબુવા જે સેન્ટર છે, જાંબુવાનું જે જંકશન છે, ત્યાં કાકડો અને હોવાને કારણે લગભગ છેલ્લા 22 દિવસથી આ જ વિસ્તાર ટ્રાફિક જામના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 22 જુલાઈ 2022ના રોજ એ વખતના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા નીતિન ગડકરી જે આપણા રાજ્ય પરિવહન મંત્રી છે તેને રજૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ 24 જુલાઈ 2023 અત્યારે વર્તમાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ રજૂઆત કરી હતી, પરંતુ વર્ષો વીત્યા, મંત્રી ન રહ્યા, સાંસદ બદલાયા, પણ જે પરિસ્થિતિ પણ છે ત્યારે અહીંયા જે ટ્રાફિક જામની સમસ્યા છે તેમાં અનેક માનવ કલાકો લોકોના બગડી રહ્યા છે। ખાસ કરીને પરપ્રાંતીય ટ્રાન્સપોર્ટેશન જે આ રોડ પર થઈ રહ્યું છે તેમાં આપ જોઈ શકો છો, એમાં દૂરથી તમામ ટ્રકો 5-5 કલાકથી આ જગ્યા પર ઉભી રહેશે। અલબત્ત ધીમી ચાલે વાહન વ્યવહાર તો યથાવત છે, પરંતુ જે વાહન છે સુરત પહોંચવામાં 3 થી 4 કલાક લાગે, જે વાહન ક્યાંક ને ક્યાંક ઘણો લાંબો સમય સુધીને અટવાઈ જાય છે। ત્યારે વાહન ચાલકો જે છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આપણે। સર, શું કહેશો સર? ચોક્કસથી એ બોલવા તૈયાર નથી, કેમ કે લોકો એટલી બધે કંટાળી ગયા છે। રોનક સિંહ છે, આપ જુઓ એટલી લાંબી લાઈનો છે અહીંયા અને વડોદરાથી સુરતને જોડતો જે આ માર્ગ છે એ માર્ગ ક્યાંક ને ક્યાંક બિસ્માર પણ કર્યો છે। એક તરફ
સરકાર એવા દાવા કરે છે કે રાજ્યના તમામ રોડ રસ્તાઓના ખાડાઓને પૂરી દેવામાં આવશે, પરંતુ પરિણામ આપણી સમક્ષ જ છે. કામગીરી જે છે માત્ર કાગળ પર છે, જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને આવી પરિસ્થિતિની અંદર જે આકસ્મિક સેવાઓને લઈને જે એમ્બ્યુલન્સ છે કે જે લોકો દોડી રહ્યા છે આ રોડ પરથી, તેના તમામ લોકો માટે પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વની વાત છે યાતાયાતના જે સાધનો છે, આપણને દ્રશ્ય બતાવે છે કે લગભગ સુરત તરફ જતી તમામ જે સરકારી બસો છે, માર્ગ પરિવહનનો જે મહત્તમ ઉપયોગ આમ જનતા કરતી હોય છે. એ તમામ મુસાફરો પણ અટવાયા છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તહેવારો માથા ઉપર છે, ત્યારે એકબીજાના કુટુંબીજનો કે સંબંધિત ત્યાં પહોંચનારા લોકોને પણ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અલબત્ત જે પ્રકારે રજૂઆતો થઈ છે, રજૂઆત થયા બાદ પણ લોકો દ્વારા રજૂઆતોને પૂરી કરવામાં નથી આવી. क्या कहेंगे आप कितने समय से खड़े हो? हमने सुबह से खड़े हैं, काम करे थे, जी, काम नहीं कुछ बना, क्या कारण बताया जा रहा है? पूरा देश चाह रहा है गाड़ियों का धंधा मेरी रोड कहाँ से हो आप? मेवाड़ से कहाँ जा रहे हो? रोनक आप जो दृश्य में आप मेवाड़ રાજસ્થાન મેવાડ સુધી પેલી આ વખત પૂના જવાની છે. ભગવાન જાણે આ પૂના ક્યારે પહોંચે, પરંતુ જે રીતે વાહન ચાલુ થઈ રહ્યા છે કે અમે નિયમિત ટોલટેક્સ કરતા હોઈએ, સરકારને ટેક્સેશનના સ્વરૂપે જ્યારે પૈસા અલબત્ત વડોદરા શહેરના કિનારે આવેલો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા 22 દિવસથી અહીંયાથી પસાર થતા અનેક વાહન ચાલકો માટે માથાનો દુખાવો બને છે. ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા નિયમન તો કરવામાં આવે છે, પરંતુ જે રીતે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, માત્ર ખાડાઓને કારણે 5-5 કલાક સુધીના વાહન વ્યવહાર અટકી જાય અથવા તો આ પ્રકારની અરાજકતા થાય, ત્યારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે રોડ બનાવવાની પોલિસી છે તેના ઉપર પણ અનેક સવાલો ઉભા થાય. જી બિલકુલ તુષાર, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. હાલ તમે દ્રશ્યોમાં જોયું અનેક વાહન ચાલકો અહીંથી પરેશાન થતા જોવા મળે છે. તે રોડ તંત્રનું કામગીરી છે તેને પર સવાલો ઉઠાવી રહ્યા છે. રસ્તાનું સમારકામ થાય જેના કારણે આ લોકો પરેશાનીથી દૂર થઈ શકે.